જીવનના અમુક પડાવ પર દરેક વ્યક્તિને એક પ્રકારની હૂંફની જરૂરત પડતી હોય છે. આવી જ એક લાગણીસભર વાર્તા લઈને હું તમારી સામે પ્રસ્તુત થઈ છું. મારી વાર્તાનું શીર્ષક છે હૂંફ. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં શાલિની પોતાના મનની અંદર થીજી ગયેલી લાગણીઓને થોડા તડકાની હૂંફથી પીગાળવાની મિથ્યા કોશિશ કરી રહી હતી. કહેવાય છે ને, વિચારો હંમેશા બંધ બોટલમાં રહેલા જીનની સમાન હોય છે. વિચારોની બોટલનું ઢાંકણ એકવાર ખુલ્યું પછી બંધ કરવું ખૂબ અઘરું થઈ પડતું હોય છે. શાલિનીની હાલત પણ અત્યારે આવી જ હતી. અરે મેડમ, આ કડકડતી ઠંડીમાં શાલ ઓઢ્યા વગર અહીં કેમ બેઠા છો? રસોડામાંથી કામ પતાવીને બાલ્કનીમાં આવતા યશોદા બોલી પડી. અલમારીમાંથી શાલ લાવીને એણે પ્રેમથી ઓઢાડતા કહ્યું, મેડમ, શાલ ઓઢી રાખજો. શરીરે થોડી હૂંફ રહેશે ને, નહીતર તમે વધારે બીમાર પડી જશો. શાલ ઓઢતા જ શાલિનીએ યશોદાને એક સવાલ પૂછી લીધો. તે આપેલી આ શાલ ખરેખર મને હૂંફ આપશે? યશોદા જવાબ આપે એ પહેલા સાયકલની ઘંટડીનો અવાજ યશોદાના કાને પડ્યો. પતિ સાથે જવાની ઉતાવળમાં યશોદાએ શાલિનીને ફક્ત એટલું જ કહ્યું, મેડમ, મેં રસોઈ બનાવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દીધી છે. મારો ઘરવાળો નીચે મારી રાહ જોતો હશે, એટલે હવે હું જાઉં છું. યશોદાને નીચે આવતા જોઈને એના પતિએ તરત જ યશોદાના હાથમાંથી થેલી લઈ અને સાયકલના આગળના ભાગ પર ગોઠવી દીધી. બંને એકબીજા સામે પ્રેમથી મલકાયા. યશોદા સાયકલની પાછળની સીટ પર બેસી ગઈ અને બંને ત્યાંથી નીકળી ગયા. રસ્તો પૂરો થાય ત્યાં સુધી શાલિની બંનેને એક ધાર્યું તાકી રહી. પછી હળવેથી પોતાના શરીર પર ઓઢેલી શાલ ખેંચીને મનોમન બોલી પડી, મને પણ હૂંફની જરૂરત છે. થોડી વારમાં નિશાંત ઘરે આવ્યો. રોજના ક્રમ મુજબ નિશાંત તેના મોબાઈલ અને લેપટોપમાં ભરાઈ ગયો. થોડી વાર બાદ શાલિનીને નિશાંતને જમવા માટે બોલાવ્યો. હંમેશાની જેમ શાલિનીને એક જ જવાબ મળ્યો, તું જમી લેજે, મને જ્યારે ભૂખ હશે ત્યારે હું જમી લઈશ. અને જો શાલિની તને ઊંઘ આવતી હોય તો તું સૂઈ જજે, મને જરાક વાર લાગશે. શાલિની માટે આ કંઈ નવું નહોતું. છેલ્લા ઘણા વર્ષોથી એકની એક ફરિયાદ કરીને થાકેલી શાલિની આજે મુરઝાયેલા ફૂલની જેમ બે કોળિયા જમીને તરત પોતાના રૂમમાં સૂવા જતી રહી. ડબલ બેડનો એક બાજુનો ખાલી ખૂણો શાલિનીને રોજ કાંટાની જેમ ખૂંચતો હતો. શાલિની રોજ એના શરીર અને મનની એકલતાથી અડધી રાત સુધી કણસતી રહેતી હતી. આજે લગ્નને 22 વર્ષ બાદ પણ અચાનક શાલિનીની પીડા એટલી બધી વધી ગઈ કે એના કોરા મનની સાથે એના શરીરે એનો સાથ છોડી દીધો. થોડા દિવસ બાદ એ જ રૂમ હતો, એ જ પલંગ હતો, પણ શાલિનીની જગ્યાએ આજે નિશાંતના ડબલ બેડનો ખૂણો ખાલી હતો. એને બાજુમાં શાલિનીનો ફોટો મૂકીને એ રડી રહ્યો હતો. પોતાની જાતને ધિક્કારતા નિશાંતથી બોલી પડાયું, ઉંમરના આ પડાવમાં તું મારી પાસે શું ઈચ્છતી હતી એ મુજ અભાગાને આજે સમજાયું. કહેવાય છે ને, માણસ હોય ત્યારે એની કિંમત ક્યારેય નથી થતી હોતી. જ્યારે હંમેશ માટે જતું રહે છે ત્યારે ન સહેવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. નિશાંતની હાલત પણ અત્યારે કંઈક આવી જ હતી. શાલિનીનો ફોટો હાથમાં લઈને નિશાંતે રડતા અવાજે કહ્યું, શાલિની, તું મને શું કહેવા માંગતી હતી એ મને હવે સમજાય છે. તને પૈસાની નહીં, પરંતુ મારા થોડા સમયની, મારા થોડા સાથની અને મારા શબ્દોની, હૂંફની તને જરૂરત હતી. મને હંમેશા હું પૂર્ણ જ લાગતો, પણ આ પૂર્ણતા તારા થકી હતી એ હું ક્યારેય ન સમજી શક્યો. મને તારો અપૂર્ણ હિસ્સો ક્યારેય ન દેખાયો. તું અધૂરી અને એકલી હતી એ મને આજે સમજાય છે. મને માફ કરજે શાલિની. આટલું બોલીને અચાનક જ નિશાંતની આંખ ખોલી ગઈ. એણે બાજુમાં જોયું તો શાલિની એની બાજુમાં સૂતી હતી. એને એકદમ હાશકારો થયો કે હાશ, હું તો સપનું જોતો હતો. એ દિવસ પછી નિશાંતને સમજાઈ ગયું કે મારે શાલિનીને સમય આપવો જોઈએ. જેમ નિશાંત સમજી ગયો એમ આપણે પણ સમજવાનું છે. માણસની જીવતા જ આપણે કિંમત કરવાની છે ને જીવતા જ આપણે સમય આપવાનો છે. જો તમને મારો વિચાર ગમ્યો હોય, મારી વાર્તા ગમી હોય તો તમે મારી વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.